સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ગાર્ડન નજીક મોડેલ ફાયર સ્ટેશનનું મુખ્ય દંડકના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। 7 કરોડના ખર્ચે 1.5 વર્ષમાં મોડેલ ફાયર સ્ટેશન નવનિર્માણ બનશે ત્યારે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું, રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી કામો કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન નવનિર્માણ બનાવવા આજે સરકારના મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે શહેરના રિવરફ્રન્ટ ગાર્ડન નજીક મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગૌહાણે, ડેપ્યુટી કલેક્ટર ચાવડા સાહેબ, જીજ્ઞાબેન પંડ્યા, જીતેન્દ્રભાઈ ચાવડા, મનહરસિંહ રાણા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મોડેલ ફાયર સ્ટેશન 7 કરોડ 70 લાખના ખર્ચે નવનિર્માણ થશે અને 1.5 વર્ષમાં અદ્યતન સુવિધા સાથે નિર્માણ બનશે, જેવું મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું। આજે જ્યારે પ્રજાસત્તાક પર્વના પાવન દિને આ શહેરની અંદર સરસ મજાનું ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યું છે ત્યારે લોકોને પણ મહાનગરપાલિકા બની એની ખુશી છે, કારણ કે મહાનગરપાલિકાને કારણે આજે આ સુરેન્દ્રનગર સિટી એક ગ્રીન સિટી, એક ક્લીન સિટી બનવા જઈ રહ્યું છે, એક સમૃદ્ધ સિટી અને સંપૂર્ણ સુવિધાસભર સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે નગરપાલિકાના તમામ અધિકારીઓ અને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। જગદીશભાઈ કોન્ટ્રાક્ટર પાસે આપે બાંહેધરી લીધી છે ઝડપથી પૂરું થાય, પણ હવે કેટલા કરોડના ખર્ચે થવાનું છે એની થોડી વિગત હોય તો આપો। હા, આ ફાયર સ્ટેશન 7 કરોડ 77 લાખના ખર્ચે થવાનું છે। એની ટાઈમ લિમિટ 24 મહિનાની છે, પણ કોન્ટ્રાક્ટરે ખાતરી આપી છે કે હું 18 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરી દઈશ। ઓકે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।